તમે અલ્પેશભાઈ લો તારે ખુશ, કોંગ્રેસ સાચી. તમે હાર્દિકભાઈને લો તારે કોંગ્રેસ સાચી. તમે જિગ્નેશ મેવાણીને સમાવો તો કોંગ્રેસ સાચી. કનૈયા કુમારને લો તો તમારે પારકા પાણી જ ભોજન લેવું છે, તમારું પોતાની તો મૂડી છે, એ તો તમે ઉપયોગ કરતા નથી. અમારા જેવા લોકો ક્યાં જશે કે અમને ભારતીય જનતા પાર્ટીના પેજ પ્રમુખની દયા આવે છે, તો તમારા પેજ પ્રમુખ ત્યારે ક્યાં ગયા હતા ભાઈ? જિગ્નેશ મેવાણીથી લઈને બધાને અમારા સાહેબ બનાવીને બેસાડી દીધા હતા. ત્યારે અમે તો પાછા સામે અમારા મંદિરાજ વગાડતા હતા. એવું થયું ને એનો મતલબ સરકાર રોડ ઉપર છે અને વિપક્ષ ટાઉન હોલોમાં છે. બધાએ જેમને બબે 3-4 વાર હરાવી દીધા છે, એને જ તમે પાછા ધક્કા મારીને પાછા ચૂંટણીના મેદાનમાં મોકલો છો. પ્રજા ધોકા ચોળી પાછા મોકલે. ઘણા લોકો એને તોડફોડ કમિટી કહે, ઘણા એનું ઓપરેશન લોટસ કહે છે. સાચું નામ એનું જોઈનિંગ કમિટી છે. 3 વખત પૃથ્વીની પ્રદક્ષિણા થાય, 3 વખત. એટલો પાટીલ સાહેબે પ્રવાસ કર્યો છે. પોતાની સાથેના વ્યક્તિઓને કઈ રીતે દબાવી શકાય, કઈ રીતે પૂરા કરવા, એ સતત એકના એક વિચારધારામાં કોંગ્રેસની આખી કેડર ખતમ થઈ ગઈ. એનો સૌથી મોટો શિકાર કે વિક્ટીમ હોય તો હું જ. એક આઉટસોર્સિંગ કરેલી જે ડાબેરી વિચારધારા છે, એવો એક વર્ગ કોંગ્રેસમાં આવી ગયો છે. એના કારણે કન્ફ્યુઝ છે કોંગ્રેસ. કોંગ્રેસના એક નેતાની, મોટો નેતા જેમાં 10,000ની જનતા હોય એવો એક ફોટો મને બતાવજો, તો કોંગ્રેસે પોતાના ભૂતકાળમાં પણ નજર કરવાની જરૂર છે. હું વાઇફના આ શક્તિશાળી પ્લેટફોર્મની વાત કરું છું. ભારતીય જનતા પાર્ટીમાં અત્યારે ભરતી મેળો ચાલી રહ્યો છે. હમણાં આવતીકાલે યાત્રા પણ ચાલવાની છે. એટલે મેળો, યાત્રા બધું સાથે સાથે ચાલી રહ્યું છે અને આ બધું સમજવું છે. અને એટલા માટે જ એક એવા વ્યક્તિ આપણી સાથે છે કે જેમની બોલવાની છટા બહુ જબરદસ્ત છે, જે બોલે છે સ્પષ્ટ બોલે છે અને આંકડાઓની સાથે બોલે છે. લગભગ 4 દાયકા સુધી કોંગ્રેસમાં પોતાની ફરજ બજાવી અને હવે ભારતીય જનતા પાર્ટીમાં છે. આપણી સાથે છે જયરાજસિંહ પરમાર. સ્વાગત છે તમારું. બાપુ કહું તો ચાલશે ને? બિલકુલ. સૌથી પહેલા તો અત્યારે આપણે ભરતી મેળાની વાત કરીને તો એના ઉપરથી વાત કરવી છે કે ભરતી મેળો અત્યારે શક્તિસિંહ ગોહિલ આવ્યા કોંગ્રેસમાં, ત્યારે લોકોને એવું લાગ્યું હતું જે કોંગ્રેસના હતા એમ કે હવે અમને કંઈક નેતૃત્વ મળ્યું છે અને હવે સરસ રીતના કંઈક ચાલશે. પણ હવે ભારતીય જનતા પાર્ટી છે એમણે એક પછી એક ધારાસભ્યો છે લેવાનું ચાલુ કરી દીધા છે. 70 થી 17, 17 થી 14 આટવેલી છે ગાડી. હજુ આ ગાડી છે એમાં કોઈ નવા પેસેન્જર બેસવાના છે રૂમાલવાળા કે? જો લોકશાહીમાં પહેલાનો જમાનો હતો કે માથા કાપીને રાજ મળતા હતા. જે વધુ માથા કાપે, સામસામે યુદ્ધો થાય, સૈનિકો લડે, લોહીની નદીઓ વહી જાય, કોઈ બેન ભાઈ ગુમાવે, કોઈ માતા દીકરો ગુમાવે, કોઈ પત્ની પતિ ગુમાવે અને અસંખ્ય નરસંહાર થાય, ત્યારે રાજ્ય સત્તા બદલાતી. સમીરભાઈ, હવે લોહીનું એક ટીપું ધરતી ઉપર ના પડે અને આખી સત્તા બદલાઈ જાય, એનું નામ જ લોકશાહી છે. હા, નાગરિક શાસ્ત્રમાં ભણતા હતા લોકોનું, લોકો માટે, લોકો વડે ચાલતું રાજ. એ જ વસ્તુ વાસ્તવિક રીતે જે માથા વધેરતા ત્યારે રાજ મળતું ને, એક રાજા પછી બીજો રાજા આવતો. હવે એ જ રીતે આ લોકશાહી આવી છે. તો જે માથા વધેરતા હતા એની બદલે માથા વધારવા પડે, અને માથા વધારવા પડે એટલે સ્વાભાવિક છે કે એક વ્યક્તિ કોઈ પાર્ટીમાં નવો જોડાય તેમાં કશું ખોટું નથી. બીજું કહું, દાખલા તરીકે મુકેશ અંબાણી 5 લાખ કરોડના સંપત્તિના માલિક છે, તો એમને ને એમના દીકરાએ હવે નવો કોઈ ધંધો કરવાનો જ નહીં. એમને ધંધો નહીં કરવાનો કે હા 5 લાખ કરોડ રૂપિયા બહુ થઈ ગયા, 100 પેઢી ચાલે એટલા પૈસા છે. છતાંય 6 વાગે ઉઠીને ઓફિસે પહોંચી જાય છે, 9 વાગે ઉઠીને આરામ નથી કરતા. એક વિદ્યાર્થી 92% માર્ક્સ લાવે છે, તો એના પણ 99% કેમ આવે, 100% કેમ આવે, એ દિશામાં એની દોડ હોય છે. તો રાજકીય પક્ષને થોડો 156થી સંતોષ થાય અથવા તો 26 થી સંતોષ થાય, તો 2 લાખની જગ્યાએ 5 લાખની લીડ આવે તો એમાં કશું ખોટું શું છે? અને સરવાળે કરવાનું તો લોકોના વોટને જનાદેશથી જ છે ને. જનતાની અદાલતમાં ફ્રી એન્ડ ફેર ઇલેક્શનની પદ્ધતિથી તમે આવો, તમે જો કે દેશ આઝાદ થયો, કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા 324 એટલે 324થી લોકસભાની, વિધાનસભાની રચનાઓ માટેનું પ્રાવધાન કર્યું. એના પછી 1951માં રિપ્રેઝન્ટેશન ઓફ પીપલ્સ એક્ટ એટલે લોકપ્રતિનિધિત્વ ધારો પણ બનાવ્યો. એની અંદર બી ફ્રી એન્ડ ફેર ઇલેક્શન અને કોડ ઓફ કોન્ડક્ટનો નિયમ જ છે. કાળક્રમે સુધારા થયા પછી એન્ટી ડિફેક્શન લોમાં, પક્ષાંતર ધારામાં બધું આવવા માંડ્યું. તો કાળક્રમે
52 એમેન્ડમેન્ટ થયા છે. 52 બધા એમેન્ડમેન્ટમાં ધીમે 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 ધારાસભ્ય આજે રાજીનામું તો આપવું પડે જ છે. જનતાનો દોરો ગણાતો નથી. હા, જનતા અને પ્રજામાં એવું માને એને હું જસ્ટિફાય નથી કરતો, એટલે ગેરસમજ ના કરે. આપના માધ્યમથી, વાઇફના પ્રતિષ્ઠિત માધ્યમથી કહું છું કે એને ગેરસમજ ના કરો કે જનતાએ 5 વર્ષ માટે ચૂંટ્યા હતા. સંમત છું, 5 વર્ષ માટે ચૂંટ્યા હતા, પણ એ ચૂંટી અને પછી રાજીનામું આપે છે, એને સેવા કરી નથી. તો આર્ટિકલ 90 ફ્રીડમ ઓફ એક્સપ્રેશન આપેલું જ છે, જોગવાઈ છે જ, એના ભાગરૂપે છે. હવે નવા લોકો જે આવે છે એ હંમેશા વિજ્ઞાનના નિયમ પ્રમાણે મોટા ધ્રુવ તરફ લોકો ખેંચાય. તમે આખું સિનારીઓ તમે જુઓ, ભારતીય જનતા પાર્ટીને સમીરભાઈ દોષ દેવાય છે, તો કોંગ્રેસે પોતાના ભૂતકાળમાં પણ નજર કરવાની જરૂર છે. સમીરભાઈ, હું વાઇફના આ શક્તિશાળી પ્લેટફોર્મથી જ વાત કરું છું, એટલા માટે જ કરું છું. મને ખ્યાલ છે, હું વિદ્યાર્થી કાળમાં હું યુનિવર્સિટીમાં હતો, નેતાગીરી કરતા, મેં છાત્ર નેતા. 1990 કોંગ્રેસની 32 બેઠક આવી. એ વખતે જનતા દળ અને ભારતીય જનતા પાર્ટી બંનેનું જોડાણ પ્રી પોલ એલાયન્સ, પોસ્ટ પોલ નહીં. પ્રી-પોલ, પોસ્ટ પોલ હોય તો તમને સ્વાર્થની બદબુ પણ આવે. પ્રી પોલ એલાયન્સમાં તો જનતા સમક્ષ જવાનું છે. ગયા 69 MLA જનતા દળના ચૂંટાયા, 67 ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયા અને 33 કોંગ્રેસના ચૂંટાયા. માધવસિંહ સોલંકીએ રાજીનામું આપ્યું એટલે 32 થયા, જેમાં અત્યારના માનનીય અધ્યક્ષ શક્તિસિંહજી ગોહિલ પણ હતા. કોંગ્રેસના જે 1990માં 33 ચૂંટાયા એમાં શક્તિસિંહ ગોહિલ પણ હતા. એ વખતે ડિમોલિશન ઓફ બાબરી મસ્જિદ, 1992માં બાબરી મસ્જિદ તૂટી પછી 69 MLA ધરાવતી પાર્ટી આખી 32 ધારાસભ્યો ધરાવતી પાર્ટીમાં જોડાઈ ગઈ. એ વખતે કોંગ્રેસે હરખ ખાતી હતી, તાલીઓ લેતી હતી, મજા લેતી હતી. એ વખતે બહારથી લેવાના અને પોતાના કાર્યકર્તાઓ શું કરશે અને ઓરિજિનલ કાર્યકર્તાઓ શું, એની ચિંતા એ વખતે કોંગ્રેસના કાર્યકર્તાઓને કેમ કોંગ્રેસની ચિંતા નથી કરી? હું કોંગ્રેસમાં જ હતો. તો 69 ધારાસભ્યો કોંગ્રેસમાં આવ્યા ત્યારે સારા લાગ્યા. ચલો થોડા આગળ જઈએ. 1995માં ભારતીય જનતા પાર્ટીની પહેલી વાર સરકાર બની. એક જ વર્ષમાં શંકરસિંહજી વાઘેલાની આગેવાની હેઠળ બળવો થયો. કેશુભાઈ મુખ્યમંત્રી હતા. એ 46 ધારાસભ્યો, આખી 46 ધારાસભ્યો, એના સરકાર, એના મંત્રી, આ બધા લઈ અને પાછા કોંગ્રેસમાં આવ્યા. એટલે જે તે વખતે જનતા દળના 69 જણા આવ્યા, એ વખતે 69 ધારાસભ્યો કોંગ્રેસના જે ઉમેદવારો હતા એનો ભોગ લેવાયો. પછી 46 ધારાસભ્યો આવ્યા એટલે બીજા 46 કોંગ્રેસના ભોગ લેવાયો. ત્યારે તો કોંગ્રેસ હરખાતી હતી. તમે અલ્પેશભાઈ લો ત્યારે ખુશ, કોંગ્રેસ સાચી. તમે હાર્દિકભાઈને લો ત્યારે કોંગ્રેસ સાચી. તમે જિગ્નેશ મેવાણીને સમાવો તો કોંગ્રેસ સાચી. કનૈયા કુમારને લો તો તમારે પારકા પાણી જ ભોજન લેવું છે, તમારું પોતાની તો મૂડી છે, એ તો તમે ઉપયોગ કરતા નથી. તમારા જેવા લોકો ક્યાં જશે? તમે અત્યારે કોંગ્રેસના નેતાઓ કોંગ્રેસના પ્લેટફોર્મ ઉપરથી એના પ્રેસ રૂમમાંથી એમ કહે છે કે અમને ભારતીય જનતા પાર્ટીના પેજ પ્રમુખની દયા આવે છે. તો તમારા પેજ પ્રમુખ ત્યારે ક્યાં ગયા હતા ભાઈ? જ્યારે તમે 69 જણને ટિકિટ આપી, જ્યારે તમે 46ની ટિકિટ આપી, જ્યારે તમે અમારી જે હાજરીમાં જિગ્નેશ મેવાણીથી લઈને બધાને અમારા સાહેબ બનાવીને બેસાડી દીધા હતા, ત્યારે અમે તો પાછા સામે અમારા મંજીરાજ વગાડતા હતા. એવું થયું ને, એનો મતલબ તો તમારી સાઈડ હોય, કોંગ્રેસની સાઈડ હોય ત્યારે સાચી, અને પછી ભારતીય જનતા પાર્ટી લે તો ખોટા. તો તમારા આવડા બેવડા ધોરણો ક્યાંથી લાવ્યા ભાઈ? મને વાત તો સમજાવો. અને મને યાદ છે શક્તિસિંહજી સાહેબ આવ્યા ત્યારે એ જ વાત કરી હતી કે હવે કોંગ્રેસમાં લોકો જોડાવા માંડ્યા છે, ભરતી મેળો કોંગ્રેસમાં ચાલે છે. આવું એમના નિવેદનો કોંગ્રેસમાંથી પ્રવક્તાઓ કરેલા જ છે. બાબુ, પણ મારે એ પણ પૂછવું છે, કારણ કે એ જે વસ્તુ થતી હતી એ વસ્તુ અત્યારે પણ થાય છે. તો અત્યારે શું ભારતીય જનતા પાર્ટીનો કોઈ પેજ પ્રમુખ લેવલનો કાર્યકર હોય, ગ્રાસરૂટ લેવલનો કાર્યકર હોય, તો એને શું અંદરથી દ્વેષ નહીં આવતો હોય? બિલકુલ નહીં આવે. દિનેશ અનાવાડિયા પેજ પ્રમુખ હતા અને રાજ્યસભાના સભ્ય થયા હતા. મયંક નાયક પેજ પ્રમુખ જ છે અને રાજ્યસભાનો સભ્ય થયા છે.
એવા હું તમને અનેક, જયશ્રીબેન પટેલ મહેસાણાના 2 વાર સાંસદ રહ્યા, આવા તમને અનેક દાખલા આપું ભારતીય જનતા પાર્ટીમાં. કોંગ્રેસમાં એ છે, ના નથી કહેતો, પણ ભારતીય જનતા પાર્ટી જ ખોટી, બધા જ કોંગ્રેસના લે છે એ વાત ખોટી છે. રેન્ક એન્ડ ફાઇલમાં, મેરિટમાં, સર્વાઈવલ ઓફ ફિટેસ્ટ એન્ડ સ્ટ્રગલ ફોર ધ એક્ઝિસ્ટન્સના નિયમ પ્રમાણે તમે શક્તિશાળી માણસને, તાકાતવાળા માણસને ક્યારેય નહીં રોકી શકો. ભારતીય જનતા પાર્ટીની સ્પષ્ટ વલણ છે કે સિટિંગમાં કોઈ રાજીનામું આપીને આવ્યો હોય પાર્ટીમાં તો સ્વાભાવિક છે વચન પ્રમાણે ચૂંટણી લડે. કારણ કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને હરાવીને જ ભાજપમાં આવ્યા, ત્યારે કોંગ્રેસમાંથી એમએલએ તરીકે આવ્યા છે. દાખલા તરીકે એક એક્ઝામ્પલ આપું કે અર્જુનભાઈ મોઢવાડિયા, તો અર્જુનભાઈ મોઢવાડિયા પોરબંદરમાં ભાજપના ઉમેદવારને હરાવીને આવ્યા છે, એનો મતલબ શક્તિશાળી તો છે. તો એમને કેમ નહીં લેવાના ભાઈ? કેમ નહીં લેવાના મને સમજાવો. મુદ્દો એ છે કે પોતાની વાત આવે ત્યારે કોઈ આઈડિયોલોજી નહીં, બધા નિયમો સરખા, અને પછી ભાજપની આવે એટલે વાત આવે એટલે ભાજપની ટીકા કરવાની, પેજ પ્રમુખોની ચિંતા કરવાની કોઈ જરૂર નથી. સ્પષ્ટ રીતે ભારતીય જનતા પાર્ટી માને છે કે જે સમાજમાં પ્રતિષ્ઠા છે, જે ચૂંટાઈને આવે લોકશાહીમાં, જનતાની અદાલત એ છેલ્લું માપદંડ છે. જે ચૂંટાઈને આવે છે એને જનતાએ મોહર મારી છે ભાઈ. સાચો ઉમેદવાર, ખોટો ઉમેદવાર, બરાબર નહોતો તો એ તો જનતાએ નક્કી કરવાનું છે. આમાં ક્યાં સિલેક્ટેડ છે? આ તો ઇલેક્ટેડ પ્રોસેસ છે ને. અચ્છા, આયારામ ગયારામની અત્યારે પ્રક્રિયા ચાલુ જ છે, તો મારે તમારી પાસેથી એ પણ સમજવું છે. એક જોઈનિંગ કમિટી કરી અને એક કમિટી છે, એના દ્વારા અમુક વસ્તુઓ જે કરવામાં આવી રહી છે, બ્રીફમાં તમે જેટલું જણાવી શકો એટલું જણાવો તો કે કઈ રીતના આ બધું કામ થતું હોય છે. આમ તો તમે પડદા પાછળનો પ્રશ્ન મને પૂછ્યો, જે ખરેખર ના, મેં કઈ વાંધો નહીં, મને કોઈ વાંધો નથી, એ તમારો અધિકાર છે. કઈ અને રાખ્યું છે તમારો પ્રશ્ન પૂછવાનો તમે તમારો તમારી મર્યાદામાં કહી શકો. તમારો મૌલિક અધિકાર છે, સ્ટેચ્યુટરી રાઇટ છે પત્રકારનો, તમારો ધર્મ છે, ગમે રીતે પ્રશ્ન પૂછી શકો. મારે શું જવાબ આપવો એ મને ખબર છે. જે કમિટી છે, ઘણા લોકો એને તોડફોડ કમિટી કહે, ઘણા એનું ઓપરેશન લોટસ કહે છે, સાચું નામ એનું જોઈનિંગ કમિટી છે, જેનો હું પણ સભ્ય છું. જી. ભરતભાઈ બોઘરાના આગેવાની હેઠળ આ કમિટી છે. રાજેશભાઈ પાઠક એક્સ એમએલએ બાલાસિનોર એ પણ છે, હું છું, એક મિનિસ્ટર છે પ્રફુલભાઈ પાનશેરિયા, જગદીશભાઈ મકવાણા એ વઢવાણથી એમએલએ છે, અને હિમાંશુભાઈ અમારા યુવા મોરચામાંથી આવે છે અને બધું સંભાળે છે. આમ કરીને 5 જણની સમિતિ છે. 2 જણા વ્યસ્ત હોય છે, થોડું કામ ઓછું રહે, બધાને ઝોન વહેંચેલા છે. હા, એટલે ઉત્તર ગુજરાત પણ આવી ગયું, ઉત્તર ગુજરાત પણ આવી ગયું, દક્ષિણ પણ આવી ગયું, અને સૌરાષ્ટ્રનું નામ પણ આવી ગયું છે. બધા નામ એ રીતે છે. અને હું કોંગ્રેસનો થોડો જાણીતો એમને લાગ્યો હોય છે, એટલે મને પણ લીધો છે. આભાર ભારતીય જનતા પાર્ટીનો. પણ મારી વાત એ છે કે ભાજપ કોઈ લેવા જતી નથી. બહુ સ્પષ્ટ સમજો તમે. હા, નારાજગી હોય, ખ્યાલ આવે, એ સંપર્ક કરે, વાયા ચર્ચા થાય, કોઈ સોદાબાજી થતી નથી. સિટિંગ એમએલએ હોય અને રાજીનામું આપીને આવે તો સ્વાભાવિક છે કે ચૂંટણી મેદાનમાં ફરતી જનતાના મેન્ડેટ માટે ફરીથી જવાનું છે. આપણે પાસપોર્ટ રિન્યુ નથી કરાવતા, લાયસન્સ રિન્યુ નથી કરાવતા. એમ ધારાસભ્ય પદ કોંગ્રેસનું હોય અને ભાજપનું મેળવવું હોય તો રિન્યુ કરાવવું પડે. રિન્યુ ક્યાં થાય? જનતાની અદાલતમાં લોકો નક્કી કરે. અને લોકો 1-2 નહીં, 2 લાખ લોકોને તમે હિપ્નોટાઇઝ થોડા કરી શકો છો, મેસ્મેરાઇઝ થોડા કરી શકો છો. તો 2 લાખ લોકો પોતાનો અભિપ્રાય પોતે જ નક્કી કરે. અચ્છા, એ રીતના એક વાત પણ ચાલે છે કે જે 5 લાખ વાળો ટાર્ગેટ જે CR પાટીલે સેટ કર્યો છે અને બધા જે કાર્યકરો છે અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે એમને આપ્યો છે, આ કોઈ રાજ્યસભાની ચૂંટણી છે એટલા માટે બધું નથી થઈ રહ્યું, પરંતુ આ 5 લાખ વાળો ટાર્ગેટ સેટ કરવા માટે થઈ રહ્યો છે. આમાં કેટલું સાચું છે? 100% સાચું છે. હું CR પાટીલ સાહેબની વાત કરું. CR પાટીલ સાહેબ જ્યારે પ્રદેશ અધ્યક્ષ થયા એના પછી પહેલો હું જોડાયો. એ ચૂંટણી પત્યા પછી પ્રોસેસમાં આવ્યા ને કોરોના પછી હું પહેલો વ્યક્તિ એવો તો ચૂંટણી નહોતી, અસંતોષે નહોતો, સંતોષે નહોતો. અસંતોષ નતો એ તમે કહી શકો છો? મારો અસંતોષ એટલે મારોની વાત નથી કરતો. અચ્છા. ઓવરઓલ જે તે ચૂંટણીઓ ના હોય પરિસ્થિતિ પ્રમાણે, એટલે એ વાતાવરણ ના હોય ઇલેક્શનનું. અત્યારે ઇલેક્શન મોડમાં ગુજરાત આવી ગયું અથવા દેશ આવી ગયો, એટલે અત્યારે નારાજગી, ફાયદો, નુકસાન બધા દૂર. એ વખતે એવું કોઈ નહોતું કે જેથી હું ગયો એનું કારણ હતું. એટલે પહેલો હું જોડાયો એના પછી મારી નજરની સામે છે એ વાત કરું છું તમને. CR પાટીલ સાહેબ એટલી બધી મહેનત કરે છે
મારો કોઈ જ ઈરાદો નથી એમને આ વાત ગમે એવો, એ મારો સ્વભાવ પણ નથી કે ખુશામતખોરી કરું, પણ વાસ્તવિકતા છે તો કહેવી જોઈએ. પૃથ્વી 45,000 કિલોમીટરની પૃથ્વી છે આખી, એનો ડાયામીટર. 1,20,000 કિલોમીટરનો પ્રવાસ C.R. પાટીલ સાહેબે કર્યો છે. 3 વખત પૃથ્વીની પ્રદક્ષિણા થાય, 3 વખત એટલો પાટીલ સાહેબે પ્રવાસ કર્યો છે. વન ડે વન ડિસ્ટ્રિક્ટનો એક લોકપ્રિય કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટીનો હતો, એ પૂરો થઈ ગયો. એમાં સમાજના તમામ વર્ગનો એટલે પ્રબુદ્ધ નાગરિક પણ આવી જાય, સ્ટુડન્ટ્સ પણ આવી જાય, મહિલાઓ પણ આવી જાય, યુવાનો પણ આવી જાય, એના પછી સાધુ સંતો, ધર્મ સાથે જોડાયેલા ધર્માધિકારી બધા જ આવી જાય, લાભાર્થી વર્ગ આવી જાય, અંત્યોદય અનટુ ધ લાસ્ટ, જે રસ્કીને વાત કરેલી અનટુ ધ લાસ્ટ વાળી, એટલે છેવાડાનો માણસ પણ આવી જાય. એટલો સતત લોક સંપર્ક, એકે એક મતદાર સુધી ટચ કરવાના, સમાજના તમામ તબક્કાનો ટચ કરવાનો, એકે એક વર્ગનો, એકે એક પ્રાંતવાદ એટલે એક વિસ્તાર ભૌગોલિક રીતે, સામાજિક રીતે, લિંગભેદ એટલે પુરુષ સ્ત્રી, તમામ સંપર્ક કરવાનો આખો આ કાર્યક્રમ સંપૂર્ણ કર્યો. તમારી સરકાર હોય ત્યારે હંમેશા સરકારે લોકો પાસે જવાના બહાના શોધવા પડે. કેમ બહાના શોધવા પડે? સરકાર પાસે કોઈ કારણ નથી લોકો જોડે જવાનું, તો ટાઉન હોલોમાં કાર્યક્રમ થાય, એર કન્ડિશનમાં એના કાર્યક્રમો હોય. તમે જોજો, સરકારનો કાર્યક્રમ હોય તો હોલોમાં હોય, રોડ ઉપર તો ઉતરવાનું નથી, આંદોલન કરવાનું નથી. તો સતત પ્રજાની વચ્ચે રહેવું હોય, શું કરવું પડે? તો લાભાર્થી ભેગા કરવાના, એની વાત કરવાની, એની યોજનાઓ સમજવાની, આશા વર્કર બહેનો, તેડાગર બહેનો, બીજા બધો સમાજનો વર્ગ, કર્મચારીઓ, સતત પ્રજાની વચ્ચે એટલા ભરચક કાર્યક્રમો, એટલા ઉત્સવો, એટલે પ્રજાની ભાગીદારી હોય એવા તમામ કાર્યક્રમો આપવાના, જેમાં લોક ભાગીદારી હોય. સામે કોંગ્રેસ જોઈ લો, કોંગ્રેસે રોડ ઉપર ઉતરવું પડે, કોંગ્રેસ આંદોલનાત્મક કાર્યક્રમો હોય વિપક્ષના, એની જગ્યાએ સરકાર રોડ ઉપર છે અને વિપક્ષ ટાઉન હોલોમાં છે. આપ મારી વાત સમજો છો કે આંદોલન તો વિપક્ષે કરવાનું હોય, વિપક્ષનું મીટિંગ એર કન્ડિશન હોલમાં થોડી હોય, સર્કિટ હાઉસમાં થોડી હોય. સર્કિટ હાઉસમાં તો સરકાર હોય. એની જગ્યાએ ઊંધું જોવા મળે તમને. વિપક્ષના નેતાઓ 5 સ્ટાર કેટેગરી, 7 સ્ટાર કેટેગરીમાં લક્ઝુરિયસમાં બેસીને એન્જોય કરે છે, નીતિઓ ઘડે છે, પ્રેસ કોન્ફરન્સ કરી મીડિયાના સમક્ષ નિવેદનો આપીને સંતોષ માની લે કે હા બહુ બધું કહી દીધું, એમ સંતોષ માને છે. અચ્છા, મારે આના ઉપર આવવું છે, કારણ કે કોંગ્રેસની વાત થઈ રહી છે એટલા માટે. કોઈ 4 દાયકા વિતાવેલો, કોંગ્રેસમાં વિતાવેલો વ્યક્તિ છે એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે. તમે ઓલમોસ્ટ 37 વર્ષ જેટલું કામ કર્યું, અને તમે પણ, જેટલી મારી ઉંમર પણ નથી, અને એટલું કામ કરી અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છો. એવું શું છે કોંગ્રેસમાં કે લોકો કંટાળી અને કોંગ્રેસ છોડી રહ્યા છે? એની પાછળના કારણો કયા કયા છે? એમાં 2 પ્રકારનો વર્ગ છે. એક વર્કોલિક જે વર્ગ છે, વર્કોલિક જેને કામ કરવું, જેને કામ જોઈએ છે. હું એમાંનો હતો, મારી પાસે કામ જ નહોતું, પ્રવક્તા સિવાય કામ નહોતું. તો એમાં હું કોંગ્રેસનો સફળ પ્રવક્તા કદાચ ગણાતો હોઈશ, મને ખ્યાલ નથી, પણ ગણાતો હોઈશ, કારણ કે મેં એમાં ખૂબ મહેનત કરી, પણ બીજું કોઈ કામ નહોતું. મને એક પણ પોર્ટફોલિયો આપ્યો જ નહોતો કોંગ્રેસમાં, કારણ કે કોંગ્રેસની પોતાની પાસે આખો ચાર્ટ નથી, એની રૂપરેખા નથી કોંગ્રેસ એક આગામી વર્ષ દરમિયાન શું કરવું. અચ્છા, એટલે જે બંધારણ પ્રમાણે માળખું હોવું જોઈએ. હું ભારતીય જનતા પાર્ટીનો દાખલો આપું. 26 લોકસભા ભાજપ પાસે, 182 વિધાનસભામાંથી 156 અત્યારે જે જીત્યા છે ચૂંટાયેલા એ ગણો ને, તો 156 ધારાસભ્યો ભાજપ પાસે, 11 રાજ્યસભાના સભ્યો, શક્તિસિંહ ગોહિલ સાહેબ છોડી, અને 11માંથી 10 અત્યારે ચૂંટણી નથી એટલે 11માંથી 10 રાજ્યસભાના સભ્યો. એના પછી 33 જિલ્લા પંચાયતો ભાજપ પાસે, 252 તાલુકામાં 239 થી 40 તાલુકા પંચાયતો ભાજપ પાસે. અત્યારે તો વધુ છે, આ તો હું ચૂંટાયેલા જે તે વખતે પબ્લિક મેન્ડેટ આગળ આપું છું. એનાથી આગળ 983 જિલ્લા પંચાયતની બેઠકો છે ગુજરાતમાં, એમાંથી 950 બેઠકો ભાજપ પાસે છે.
4774 તાલુકા પંચાયતની બેઠકો છે. એમાંથી 4500 જેવી એટલે 4500 જેટલી બેઠકો આસપાસ તાલુકા પંચાયતની બેઠકો, સાવ માઇનોર વાત કરું છું, એ ભારતીય જનતા પાર્ટી પાસે છે. આટલું બધું તો ઓલરેડી અમારી પાસે છે. છતાંય 8500 શક્તિ કેન્દ્રો ગુજરાતમાં. શક્તિ કેન્દ્રો એટલે મતદાન મથકો, બૂથ નહીં, મથકો, એને શક્તિ કેન્દ્રો કહીએ છીએ. અચ્છા, બંનેમાં ડિફરન્સ શું હોય છે? ડિફરન્સ શું કે દાખલા તરીકે તમારે એક ગામમાં 6 બૂથ હોય તો એક જ શાળામાં 6 બૂથ ના હોય, બૂથ નંબર 3, 4, 5 છે, તો જે એક સેન્ટર હોય એને શક્તિ કેન્દ્ર કહીએ છીએ. અથવા તો મતદાન મથક, ચૂંટણી પંચની ભાષામાં મતદાન મથક. તો 8500 શક્તિ કેન્દ્રો છે. 67 લાખ પેજ છે, એની પેજ સમિતિ બનાવી છે ભાજપે. 3 કરોડ, આશરે 3 કરોડ જેટલા મતદારો છે, 1 કરોડ પરિવારો છે, 50 લાખ કરતાં વધુ પરિવારોનો સંપર્ક કર્યો છે. અમારી પાસે 18 ડિસ્ટ્રિક્ટ બેંક છે, 15 ડેરીઓ છે. આમાં શું ખોટે છે મને સમજાવો. છતાંય સવારે ઉઠી અને મન કી બાત સાંભળવાની, ટિફિન બેઠક રાખવાની, શક્તિ કેન્દ્ર ઉપર મુલાકાત લેવાની, પ્રચારકોએ જે પ્રાંત પ્રચારક હોય એ વિસ્તારમાં જવાનું, ફૂલ ટાઈમ હોય તો ત્યાં રહેવાનું, અર્ધ પ્રચારક હોય તો જઈને વિઝિટ કરવાની. એ સિવાય સંકલનની બેઠકો, મિટિંગની બેઠકો, સરકારના બેઠકો, મંત્રીઓના સરકારી કાર્યક્રમો, લાભાર્થી સંમેલનો, ગરીબ મેળા, ઉત્સવો, આ બધું જ કેમ કરવાનું. અને પછી કોંગ્રેસ એમ કે ઈવીએમમાં ગોટાળો છે, મેળ પડે, મને સમજાવો. આ જસ્ટિફિકેશન આપું છું કે ઈવીએમનો ગોટાળો નથી, તમે વાસ્તવિક ધરારથી બહુ દૂર છો. મને કોંગ્રેસના એક નેતાની 10,000 લોકોની સભાવાળા ફોટા બતાવો ખાલી મને. કોંગ્રેસના એક નેતાની, મોટા નેતા જેમાં 10,000ની જનતા હોય એવો એક ફોટો મને બતાવજો, તો આપણે એ ફોટા આગળ શ્રીફળ વધેરીશું, પગે લાગીશું, શ્રીફળે વધેરીશું. અને ભારતીય જનતા પાર્ટીમાં દરરોજ 3 સભાઓ, સી.આર. પાટીલ સાહેબની દરરોજ 3 સભાઓ, સવારે બનાસકાંઠા હોય, સાંજે દાહોદ હોય, બપોરે વલસાડ હોય. એટલે તમે 2 કારણો આપ્યા, તો કેટલું જસ્ટિફાય કરું છું તમે જુઓ. બે બાજુ વિપક્ષે આ બધું કરવાનું હોય જગ્યાએ કશું કરતા નથી, અને પછી ઠીકરું ઈવીએમ પર ફોડવાનું, આ સિવાય કોઈ કામ. એટલે 2 કારણોમાંથી એક કારણ આપ્યું તમે, જનસંપર્ક. બીજું કારણ કયું છે જેમાં કોંગ્રેસ છે અત્યારે માર ખાઈ રહી છે, અને એટલા જ માટે જે કોંગ્રેસના નેતા છે બીજું એ કામ નથી. વર્કોલિંગ વાળી વાત હતી, એ જ કહું છું કે એમની પાસે રોડ મેપ નથી. કોંગ્રેસ રોજ હિસાબ નથી લેતી કે ભાઈ કોંગ્રેસના 350 મહામંત્રીઓ કે આખી ટ્રેન ભરે એટલા મહામંત્રી છે. અને હું કાપતો નથી, આ ટીકા નથી કરતો, એની નીતિઓની ટીકા કરું છું, વિચારધારાની નથી કરતો, નીતિઓની કરું છું અને નેતાઓની કરું છું. આ નેતાઓએ કોંગ્રેસની ગોર ખોદી નાખી છે. મારી વાત તમે સમજો છો? કોઈ એક નેતા નહીં. શક્તિસિંહ ગોહિલ તો અત્યારે અધ્યક્ષ છે એટલે નિમિત્ત છે, બાકી મારા મોટા ભાઈ છે. શક્તિસિંહ જેટલો લર્નેડ માણસ આ જાહેર જીવનમાં, ગુજરાતના રાજકારણમાં અથવા જાહેર જીવનમાં ભાજપ કોંગ્રેસમાં બધી જૂથ છે. શક્તિસિંહ જેટલા હોશિયાર લોકો, પ્રમાણિક, નક્ષિક પ્રમાણિક, કોઈ કદાચ ભલે હું અત્યારે ભાજપમાં છું, એ કોંગ્રેસમાં છે, પણ એમની પ્રમાણિકતા પર કોઈ શંકા ના હોઈ શકે. કોઈ ભારતીય જનતા પાર્ટીનો કોઈ આગેવાન ના કરે એમની પ્રમાણિકતા ઉપર. કાર્યક્ષમતાનો વિષય અલગ છે, પણ પ્રમાણિકતા ઉપર શંકા ના થઈ શકે. લર્નેડ પર્સન, પ્રતિષ્ઠિત, સારામાં સારા ગુજરાત હાઈકોર્ટના વકીલ, એમાં બધું જ ખરું, પણ નીચે ઝીલવાવાળા ટીમ અત્યારે તો એ નિમિત્ત બન્યા છે પ્રમુખ છે. એટલે તો જગદીશ ઠાકોર વખતે ગયા હતા, એનાથી આગળ ભરત સોલંકી વખતે 17 ધારાસભ્યો ગયા હતા. આપ મારી વાત સમજો છો? તો આ તો હવે આખી આ મુગલ સલ્તનતમાં છેલ્લો બહાદુર શાહ જફર કોણ છે એ તો હવે છેલ્લો ક્યારે અટકે છે જોવાનું છે. અને પોતાનું સ્ટેન્ડ ઉપર કન્ફ્યુઝ છે. મારી વાત એક રહી ના જાય કહું, કોંગ્રેસ પોતાના સ્ટેન્ડ ઉપર કન્ફ્યુઝ છે. કોંગ્રેસ એમ કે રામ જન્મભૂમિના ન્યાસના તાળા અમે ખોલ્યા, રાજીવ ગાંધીએ ખોલ્યા એવું કહે છે. રાહુલ ગાંધી કામ તાળા મારવા ફરે છે તો મને સમજાવો. શેના માટે નહીં જવાનું મંદિરમાં, કેમ નહીં જવાનું? એનાથી કોણ નારાજ થાય છે? મુસ્લિમો નારાજ નથી થતા. કોઈ મુસ્લિમે બિચારાએ કોઈ રામ જન્મભૂમિનો, મંદિરનો કે રામનો ક્યારેય વિરોધ કર્યો મેં સાંભળ્યું નથી જાહેરમાં. ફક્ત ને ફક્ત એક આઉટસોર્સિંગ કરેલી જે ડાબેરી વિચારધારા છે
એવો એક વર્ગ કોંગ્રેસમાં આવી ગયો છે. એના કારણે કન્ફ્યુઝ છે કોંગ્રેસ પોતે કન્ફ્યુઝ છે. કેમ વાત કરું કે એ સોમનાથમાં મંદિર બનાવવાનો જસ લે કે અમે જીર્ણોદ્ધાર કર્યો, સોમનાથ મંદિર અમે બનાવીને એવો જસ લે છે, અને રામ મંદિરનો પાછો વિરોધ કરે. મંદિર તો સેન્ટરમાં જ ના આવ્યું. મારી વાત સમજો. પોતે પોતાના પગલામાં સ્ટેપ. કોંગ્રેસનો એક નેતા સ્ટેચ્યુ ઓફ લિબર્ટી જઈને ફોટા મૂકે, ગૌરવ લે, સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં વિરોધ કરે. લંડન ગયા હોય તો ટેમ્સ નદીનો રિવરફ્રન્ટ છે ત્યાં ફોટા મૂકે, અને અહીંના રિવરફ્રન્ટનો વિરોધ કરે. 370 જે તે વખતે નાખી હોય સાચી છે, કોણે કીધું હશે સાચી જે હોય તે, પણ અત્યારે રિલેવન્ટ નથી. તો તમે જે તે વખતે જસ્ટિફાય કરો છો કે 370 બરાબર નાખી દીધી, ભલે નાખી, તો હવે અત્યારે રિલેવન્ટ નથી તો હટાવી દીધી, તેમાં ટેકો આપો, શું કામ વિરોધ કરો છો? રામ મંદિર અધૂરું છે એમ કહી રામ મંદિરમાં પ્રાંત પ્રતિષ્ઠા મહોત્સવમાં ના ગયા. પાર્લામેન્ટ ક્યાં અધૂરી હતી ભાઈ? પાર્લામેન્ટ ક્યાં અધૂરી હતી મને સમજાવો. પાર્લામેન્ટમાં કેમ ના ગયા? પણ નાચવું નથી એટલે આંગણું વાંકું છે, એટલે માત્ર મોદી દ્વેષ મોદી દ્વેષ મોદી દ્વેષ સિવાય તમારી પાસે કોઈ મુદ્દો છે ખરો? આ વાત. અચ્છા, મોદી તો 2014 પછી આવ્યા, એના પહેલાની પણ વાત મારે સમજવી છે, કારણ કે તમે 37 કે 38 વર્ષ કોંગ્રેસમાં રહી આવ્યા છો. પહેલાની કોંગ્રેસ અને અત્યારની કોંગ્રેસ, આ બંનેમાં અંતર શું છે, ડિફરન્સ શું તમને જોવા મળ્યો? જો ડિફરન્ટમાં તો બહુ સ્પષ્ટ કહું કે કોંગ્રેસની અંદર નામમાં નથી પડવું વ્યક્તિગત, એ આપણે બિલો બેલ્ટ એટલા જતાય નથી, તમારો માધ્યમમાં એ નહીં સારું લાગે. પણ એક ચોક્કસ એક આખો મોટો વર્ગ છે જે ઉધઈની જેમ કોંગ્રેસને કોરી ખાધી છે. અને હું વારંવાર કોંગ્રેસ પર પ્રહાર એટલે જ કરું છું કે હું ત્યાંથી આવ્યો છું. કોંગ્રેસનો જે કાર્યકર્તા છે એને ખબર નથી. કોંગ્રેસનો જે સાચો કાર્યકર્તા છે, કોંગ્રેસની વિચારધારા ધરાવતો વ્યક્તિ છે, એને આ કોંગ્રેસના નેતાઓ વચ્ચેની ગેપ છે, કેમ નેતાઓ જાય છે એ ખબર જ નથી. વાસ્તવિકતા કોંગ્રેસની અંદર મેં જમાઈવાળું નિવેદન એટલે કર્યું હતું કોંગ્રેસમાં ગેરજમાઈ. જમાઈ એટલે પેલી સેન્સમાં નહીં, પણ એવા નેતાઓ છે કે વિધાનસભા લડે, પછી હારી જાય એટલે લોકસભા લડે, પછી હારી જાય એટલે પાછા વિધાનસભા લડે. આવા 11 લોકો છે કોંગ્રેસમાં. વારંવાર હાર, બીજા ચાન્સ જ નહીં આપવાનો. તારા પછી મારો, મારા પછી તારો, સંગીત ખુરશીની રમત, એકના એક ટોળું ફર્યા જ કરે છે છેલ્લા 25 વર્ષથી. હા, એટલે ચહેરાઓ સેકન્ડ કેડર ખતમ કરી નાખી. ભારતીય જનતા પાર્ટીના 46 ધારાસભ્યો શંકરસિંહ વાઘેલા લઈને જતા રહ્યા કોંગ્રેસમાં. એના પછી તરત જ ચૂંટણી આવી 98માં, સીધી જ 117 સીટો સાથે ભરતી આવી ગઈ, 120 સીટ સાથે ભરતી આવી ગઈ. કારણ શું? કે ભારતીય જનતા પાર્ટી પાસે સેકન્ડ કેડર તૈયાર હતી. કોંગ્રેસના નેતાઓ, મારી કોમમાં હું એકલો જ નેતા, મારી જ્ઞાતિમાં મારા સિવાય કોઈ હોવું જ ના જોઈએ, મારા જિલ્લામાં મારા સિવાય કોઈ નેતા હોવું ના જોઈએ. એટલે પારકા ઘેર ભગતસિંહ જન્મે એ માનસિકતામાં સતત પોતાની સાથે ના વ્યક્તિને મોટો કરવાને બદલે પોતાની સાથેના વ્યક્તિઓને કઈ રીતે દબાવી શકાય, કઈ રીતે પૂરા કરવા, એ સતત એકના એક વિચારધારામાં કોંગ્રેસની આખી કેડર ખતમ થઈ ગઈ. એનો સૌથી મોટો શિકાર કે વિક્ટીમ હોય તો હું છું, મારા જેવા અનેક છે સેકન્ડ કેડરના. નહીતર ચલો એક જતા રહ્યા, 100 તૈયાર છે. કાન ખજૂરાને એક પગ તૂટી જાય શું ફરક પડે? તો 10 તૂટ્યા તો બીજા 1000 તૈયાર છે. એ વાત હવે નથી. એટલે માસ હિસ્ટેરિયા થઈ ગઈ કે કોંગ્રેસ તૂટી ગઈ. વાસ્તવમાં તમારી પાસે સેકન્ડ કેડર નથી. અને સેકન્ડ કેડર ખતમ કોને કરી છે? તો સ્થાનિક નેતાઓએ. જોવાની જવાબદારી કોની છે? હાઈકમાન્ડની. તો હાઈકમાન્ડ પાસે માહિતી નથી, રોડમેપ નથી, ચાર્ટ નથી, એની જોડે ઇન્ફોર્મેશન નથી. તો તમે આ બધી વાત કરતા હતા તો મારે એ પણ સમજવું છે, કારણ કે તકલીફ ક્યાં આવે છે? જે રાજ્ય લેવલ વાળું જે સંગઠન છે કોંગ્રેસમાં, ત્યાં તકલીફ થઈ રહી છે કે પછી નેશનલથી જ તકલીફ થઈ રહી છે? હું એક વાત કહું, અહીંયા ભારતીય જનતા પાર્ટીમાં કોઈ પ્રદેશ અધ્યક્ષ હોય કે મુખ્યમંત્રી હોય કે મંત્રીમંડળના સભ્ય હોય કે પદાધિકારી હોય મનમાની કરી શકે ખરા? હાઈકમાન્ડની કેટલી બીક છે? અચ્છા, બીક કેમ છે? કે અવ્યવસ્થા ના થાય, ખોટું ન થાય, નાના કાર્યકર્તાઓ સચવાય, એનું ધ્યાન અપાય. હાઈકમાન્ડ રાહુલ ગાંધી પાસે આવી ગયા માહિતી છે. રાહુલ ગાંધી પાસે ગ્રાઉન્ડ ઝીરોની ધરાતલની માહિતી જ નથી.
કે ગુજરાતમાં શું ચાલે છે એમની પાસે કોઈ એજન્સી જ નથી. એમને તો અહીંથી જે નેતાઓ ફીડબેક આપે 4-5 જણા, એમની પાસે 400નું નેટવર્ક હોવું જોઈએ. જે લોકોને મોકલે છે એ લોકો બી ક્યાંક ના ક્યાંક મેનેજ થઈ જાય છે, એમની પાસે માહિતી જ નથી. એટલે એના ટોળું એટલે ફર્યા કરે છે. અખતરો કરો ને, તમારી સત્તા આવવા નથી તો અખતરો કરી શકે ને. કેમ નક્કી કરો કે 40માંથી એકે નહીં. જો આમાં 10 વર્ષમાં બેઠું થઈ જાય, કોંગ્રેસ નહીં ભાજપે થઈ જાય, બધી પાર્ટીઓ બેઠી થઈ જાય. પણ તમે જેને પ્રજાના નજરમાં ઉતરી ચૂક્યા છે, પ્રજાએ જેમને 2-3-4 વાર હરાવી દીધા છે, એને જ તમે પાછા ધક્કા મારીને પાછા ચૂંટણીના મેદાનમાં મોકલો છો. પ્રજા ધોકા ચોળી પાછા મોકલો છો, પાછા ધક્કા મારીને તમે સામે મોકલો. પ્રજાનું તમે અપમાન કરો છો. જે ઉમેદવારને પ્રજાએ તમને હરાવીને મોકલી દીધા છે, હા ક્યાંક માર્જિનલમાં 8 લાખ ક્યાંક કિસ્મતથી હારી ગયા હોય, 5,000 મતથી તો ઓકે ફરીથી, પણ 25,000 મતથી હાર્યા પછી બીજી વાર ટિકિટ આપવાની, પાછો હારી જાય એટલે ત્રીજી વાર આપવાની, પાછો હારી જાય એટલે ચોથી વાર આપવાની. એટલે 20 વર્ષથી એક જ વિસ્તારમાં એક જ ઉમેદવાર આવે તો એક વ્યક્તિ જે રાજકારણમાં આવે તો 50 વર્ષનો થઈ જાય. ત્યારે તો અપેક્ષા જ નથી. કોંગ્રેસની અંદર અપેક્ષા બધી ગઈ છે. જિલ્લે સૂબા છે, જિલ્લે સૂબા છે. ભારતીય જનતા પાર્ટીમાં મહેસાણાનો કોઈ નેતા વલસાડની ટિકિટ ના અપાઈ શકે, મને એટલી ખબર છે. અને કોંગ્રેસમાં રાજસ્થાનનો નેતા ગુજરાતમાં ટિકિટ અપાઈ જાય, ગુજરાતનો નેતા રાજસ્થાનમાં ટિકિટ અપાઈ જાય, એ મને ખબર છે. તો આખી આ સિસ્ટમનો તફાવત છે. એના માટે ઉપરથી મોનિટરિંગ જોઈએ. અહીંથી મારી દ્રષ્ટિએ મને 6 નંબર દેખાય છે, એના એ તમને 9 નંબર દેખાય છે, પણ ઉપરથી ત્રીજો વ્યક્તિ હોય એને તટસ્થ દેખાય કે એક્ઝેક્ટ શું છે. તો થર્ડ આઈ છે એ હાઈકમાન્ડને હોવી જોઈએ. તો હાઈકમાન્ડ પાસે જે માહિતી હોવી જોઈએ માહિતી નથી, કારણ કે એની પોતાની એજન્સી નથી. એ તો એના જ લોકો ઉપર ડિપેન્ડ રાખવાનું, જે લોકો વેસ્ટેડ ઇન્ટરેસ્ટ છે. તમે ભરતસિંહ સોલંકીને સોંપ્યું, હું વ્યક્તિગત કોઈ ટીકા નથી કરતો, ના વ્યક્તિગત પણ તમે હારી ગયા. વ્યક્તિગત હું પૂછવાનો પણ છું નામ લઈને. તમે ભરતસિંહ વાળી વાત કન્ટિન્યુ રાખો. હવે દાખલા કે ચૂંટણી હારી ગયા તો ફરીથી પ્રદેશ પ્રમુખ કેવી રીતે તમે બનાવી શકો? અમિતભાઈ ચાવડાની વાત કરું, એમને હાર સ્વીકાર્યા પછી રાજીનામું આપ્યું, તો પછી વિપક્ષના નેતા કેમ બનાવે? બીજા નવા ના બનાવાય? બીજો સારો એમએલએ હોય તો. અને નવો મોટો થાય એમાં શું? નો ડાઉટ એમનો જનાદેશ છે. અમિતભાઈ ચાવડા તો જીતતા આવ્યા છે, જીતે છે. 4થી વાર જીત્યા, 5મી વાર જીત્યા, તો એ તો જીતેલા છે. પણ એક એક્ઝામ્પલ આપ્યું કે પ્રદેશ પ્રમુખ તરીકે મેં રાજીનામું આપ્યું, એમાં કારણ શું ધર્યું કે ભાઈ ચૂંટણીમાં રિઝલ્ટ ના આપી શકે, માન નથી રહેવું, તો ભાઈ ફરીથી બહાર તમે નાખો. આમાં વ્યક્તિગત અમિત ચાવડાનો મુદ્દો નથી. કોંગ્રેસની ડિઝાઇન જ એવી છે કે ખૂબ જ ચલાયા કરે. તમે આમાં રાજ્યસભાની કોંગ્રેસની દિલ્હીની રાજ્યસભાની ટિકિટો જોઈ લો, 90% લોકો જનાધાર વગરના ફક્ત ખુશામત ખોરોનું જે દિલ્હીમાં ટોળું બેઠું છે એના એ લોકો રાજ્યસભામાં ટિકિટ લઈને ગોઠવાઈ ગયા. પાછા અભિષેક મનુ સિંઘવી શ્રેષ્ઠ મહામંત્રી, બધું બરાબર, શ્રેષ્ઠ પ્રવક્તા, બધું બરાબર. રાજ્યસભામાં મોકલવા માટે તમારે તો ખૂબ મોટા જનાધારવાળો નેતા મોકલવો જોઈએ. જ્યારે તમારે સત્તા નથી ત્યારે તો મોટા જનાધારવાળો નેતા મોકલવો જોઈએ, મોટી કોમનો માણસ મોકલવો પડે તમારે. તો તમે રાજ્યસભાના જે ટિકિટો આપી છે, જે ઉમેદવાર ચૂંટાઈ જાય એનું લિસ્ટ જોઈ લો, ખાલી ખબર પડી જાય. જો ખબર હોય તો કોંગ્રેસના હું રહેલો છું એટલે મને ખબર છે. અચ્છા, મારે કોંગ્રેસના અને ભાજપના નેતાઓના તમને પૂછવું છે તમારું એમના વિશે શું માનવું છે, ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ. ફટાફટ 30-40 સેકન્ડની અંદર તમે જવાબ આપો, એવી રીતના જવાબ આપજો. નરેન્દ્ર મોદી. જો નરેન્દ્ર મોદી સાહેબ, અમે ખૂબ ટીકાકાર હું રહ્યો છું, પણ જ્યારે વાસ્તવિક ધરાતલ પર એમની 4-5 વાત, વિઝન, વાત અકલ્પનીય છે. એક તો પહેલું કે સતત મહેનત કરવાની, એટલે કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. આ પહેલો બેઝિક પ્રિન્સિપલ. જેને જે ટીકા કરવી એ કરે, બિલકુલ ધ્યાન આપ્યા વગર. બાકી તમે 2001 પછીનો જે એમના ટેન્ડર જોઈ લો, 2007 સુધીનો, તો બીજો કોઈ માણસ હોય ને તો મેદાન મૂકીને પરદેશ જતો રહે. એ સમયે સૌથી વધુ ટીકાપાત્ર કોઈ વ્યક્તિ હોય, કોન્ટ્રાવર્સી, તમે એના રેકોર્ડો તપાસી લેજો, તો પણ નરેન્દ્ર મોદી સાહેબ હતા. અને સૌથી જેટલી તાકાતથી એ ટીકા થઈ એટલી જ તાકાતથી, કારણ કે હંમેશા તમારા પ્રશંસકો તમને મારી નાખે, ટીકાકારો જીવાડે. ટીકાકારો જીવડા. હા કહે
બરાબર. તો ટીકાકારો જીવાના તો ટીકાકારો નરેન્દ્ર મોદી સાહેબની એટલી બધી શક્તિ આવી, આખો દિવસ નરેન્દ્ર મોદી નરેન્દ્ર મોદી નરેન્દ્ર મોદી. જનતાને એમ થઈ ગયું કે આપણા બધાને પડ્યા કરતા તો આમાં કંઈક દેખાય છે, નેતા બનાવી દીધા. અને આવડા મોટા નેતા સાબિત થયા તાકાતથી. રાહુલ ગાંધી વ્યક્તિ તરીકે હ્યુમન બિઈંગ ખૂબ સારા છે, હ્યુમન બિઈંગ ખૂબ સારા છે, પણ રાજકારણના વ્યક્તિ નથી એ. એટલા માટે કે 24 કલાક એમના રાજકારણ કરવું પડે. એ 24 કલાક રાજકારણ કરતા નથી. અને એમના કાર્યક્રમો મને સમજણ નથી. હું તો જ્યારથી રાહુલ ગાંધી આવ્યા ત્યારથી મારા મગજમાં રાહુલ ગાંધી ક્યારેય બેઠા જ નથી. ઓકે. અને એક તો સ્પષ્ટ રીતે પહેલાં જ એમની નીતિઓ પહેલો ખોટો નિર્ણય કે યુથ કોંગ્રેસ અને NSUની ચૂંટણીઓ કરે છે. યુથ કોંગ્રેસ અને NSUની ચૂંટણીઓ જ ના કરાય. અંદર છોકરાઓને લડાઈ, વિદ્યાર્થીઓ લડાઈ દેવાના, સામે ઊભા રાખવાના. દુશ્મની એટલી પરાકાષ્ઠાએ જાય તે ફરીથી ભેગા જ ના બેસી શકે. અને પછી રાહુલ ગાંધી શંકર ભગવાન એમ કે તમારે બધા સાથે કામ કરવાનું કેવી રીતે કરે? પહેલાં તો તમે એમને ચૂંટણીના મેદાનમાં લડાઈ ચૂક્યા છો. અચ્છા, લડાવે છે કોણ? પાર્ટી લડવા માટેનું પ્લેટફોર્મ આપે છે. કોંગ્રેસની જે પ્રિય રમત છે ને કબડ્ડી, એ કબડ્ડીનું સૌથી મોટું આયામ છે ને એ ટાટિયા ખેંચ છે. બરોબર. CR પાટીલની બહાર જે શરૂઆતમાં છાપ હતી એના કરતાં તદ્દન વિપરીત છે. CR પાટીલ જેવો હ્યુમન બિઈંગ કોઈ વ્યક્તિ નથી. બોલે ઓછું, 100% રિઝલ્ટ ઓરિએન્ટેડ વ્યક્તિ. અને આજ સુધીના હું આગળના કોઈ ટીકા નથી કરતો, આગળના નબળા ચિંતા તો નથી. બે પક્ષમાં કોંગ્રેસ ભાજપ કોઈ શક્તિશાળી, આજ સુધી કોઈ શક્તિશાળી, હા સમય સારો છે એમાં ના નહીં, પણ શક્તિશાળી કોઈ અત્યાર સુધી આટલો બધો સફળ કોઈ પ્રદેશ પ્રમુખ હોય તો એ CR પાટીલ સાહેબ છે. એમાં બિલકુલ ના નહીં. શક્તિસિંહ ગોહિલ. જો શક્તિસિંહ ગોહિલ બેઝિકલી પ્રદેશ પ્રમુખના એ લાયકાત ધરાવતા વ્યક્તિ જ નથી. એ લેવલના વ્યક્તિ નથી. એટલા માટે સંગઠનનો વ્યક્તિ નથી. મારી માન્યતા છે, આમાં કોઈ ભાજપનો પ્રવક્તા તરીકે નહીં ગણતા. આ મારું વ્યક્તિગત નિવેદન છે. મારા તો મોટા ભાઈ છે. હું 37 વર્ષ મારા એમની પાસેથી શીખ્યો છું. હું પ્રમાણિકતા અને નિષ્ઠા આ એમની પાસેથી શીખ્યો છું. મેં જિંદગીમાં શક્તિસિંહ ગોહિલ પાસેથી કોઈ ભાતું મેળવ્યું હોય તો પ્રમાણિકતા મેળવી છે. મારી પોતાની, હું એમની જોડે રહ્યો આટલા વર્ષો, મારી તાકાત નથી કે હું કોઈનું નેગેટિવ એમની હાજરીમાં બોલી શકું. તરત ટોકે મને રોકે. જિંદગીમાં ક્યાંય કોઈ જગ્યાએ કોઈ વળતર લેવાનું મન ના થાય કામ કર્યું હોય તો. એ પ્રમાણિકતા એમની પાસે શીખ્યું હતું. પણ એ વહીવટનો માણસ છે. મુખ્યમંત્રીની જેમ હોય તો એ તમને શોભે, સરસ લાગે. ભણેલા ગણેલો, કાયદા, નિયમો, અભ્યાસ, નક્ષિક, નોન કરપ્ટ, પ્રમાણિક, બધું જ. સંગઠનના વ્યક્તિ તરીકે હું શક્તિશીલ નથી જોતો. ભરતસિંહ સોલંકી માસ લીડર છે. કોઈને ગમે કે ના ગમે, કોઈને ગમે કે ના ગમે, સતત ચૂંટાતા આવતા, મોટા પરિવારના, મોટો વારસો, પિતાશ્રી 4 વાર મુખ્યમંત્રી, મોટા સમાજના મુખ્યમંત્રી, ગરીબ તરફી વિચારધારા ધરાવનાર, એમાં ના નહીં, OBC તરફી વિચારધારા ધરાવનાર. બધું સાચું, પણ જમાના પ્રમાણે તમે ન ચાલો. અને માત્ર મારો એ જ સારો, આ એમનો સૌથી મોટો માઇનસ પોઈન્ટ જો કોઈ હોય ભરતસિંહ સોલંકીનો અને અમિતભાઈનો, તો મારો અને મારી કોમનો જ વ્યક્તિ બરાબર, બાકી બધા નકામા. આવી જે માનસિકતા છે એના કારણે બાકીના લોકો, તમે જો આજે તમે કમલમમાં જાઓ તો તમને એવું ક્યાંય નહીં સાંભળવા મળે કે પેલાને સાચવી લો, આને સાચવી લો, એવું નહીં જોવા મળે. ઓવરઓલ વાત થશે. એટલે આટલા મોટા પ્લેટફોર્મ પર ગયા પછી તમારી જે બ્રોડ વિચારધારા થવી જોઈએ બાકીના લોકો માટે, એમાં મને ઘણી ઉણપ દેખાતી હતી જે તે વખતે પણ. અને સાથે કામ કર્યું એટલે ખ્યાલ આવે, પણ કેટલીક વાતો નથી કહેવી. અચ્છા, ઓકે. સૌથી છેલ્લો સવાલ, અને જો તમે ધડાકો કરવા માંગો તો, કે 14માંથી હજુ કઈ ઓછા થવાના છે? 2-3 ઓછા થશે, પછી નહીં થાય. ઓકે. કારણ કે હવે કશું વધ્યું, માલ વધ્યો જ નથી, તો હવે બોર માટી કાઢે છે, પાણી જ નથી નીચે. ઓકે, થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાયા અને વાત કરી. થેન્ક યુ. તો આપ જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા. હતા જયરાજસિંહ પરમાર કે જેમણે વાત રાખી ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ, બંને પક્ષ, એમના સારા પાસા, નબળા પાસા, જે કંઈ પણ છે. ધન્યવાદ સર. થેન્ક યુ.